પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યોહાનની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 1લી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે. એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતો હતો તેઓ ઉપર અંત સુધી પ્રેમ રાખ્યો. શું કીધું છે કે જેમના ઉપર પ્રભુ પ્રેમ રાખતો હતો, હવે એમના દુઃખના દિવસો સ્ટાર્ટ થવાના હતા. એ દુઃખના દિવસોમાં એમણે આ પ્રેમ રાખવાવાળા વ્યક્તિઓને છોડી દીધા નહીં. ઘણી વખત આપણાથી દુઃખ નથી વેઠાતું તો આપણે પોતાની જાતને જ સંભાળવામાંથી ઉપર આવતા નથી, પરંતુ પ્રભુએ કોને સંભાળ્યા છે? જેમના ઉપર તેમણે પ્રેમ રાખ્યો હતો. પોતાના જીવનમાં દુઃખના દિવસો સ્ટાર્ટ થયેલા છે, પરસ સ્વાધીન કરવામાં આવવાના છે, સાથે સાથે વધસ્તંભ ઉપર ચડાવવાના છે. અને એવા સમયમાં એ પેલા લોકોનો વિચાર કરે છે કે જેમને મેં અત્યાર સુધી દોરીને લાવેલો છે, હું એમને અત્યારે પણ વફાદાર રહેવા માગું છું. જો કદાચ એ લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરી બેસે તો પ્રભુએ અમને દગો આપ્યો એવું લાગે, પરંતુ પ્રભુએ અમને છોડી દીધું એવું પણ લાગે. પરંતુ તે પરિસ્થિતિમાં પણ પ્રભુએ એ બધા જ લોકોને સાચવી રાખ્યા. એક વચનમાં લખવામાં આવ્યું છે કે જેટલા તે મને સોંપ્યા છે તે બધાને મેં સાચવી રાખેલા છે, 3જી કલમમાં. અને તે બધામાંથી મેં એકને પણ ખોવાવા દીધું નથી. વિધવાની 2 દમડીની આપણે વાત કરીએ છીએ, પ્રભુને આપી દીધી. પછી હજુ પણ 10 દમડીઓની 10 અધેલાની વાત આવે છે, દમડીઓની વાત આવે છે, અને ખોવાયેલા સિક્કાની વાત આવે છે. એ 10 સિક્કા એટલા ઇમ્પોર્ટન્ટ હતા પેલી માટે, લગ્ન કરવાવાળી બેન માટે, પરંતુ એમાંથી બહુ સાચવવાનું જરૂર હતું, પરંતુ એમાંથી પણ એક ખોવાઈ જાય છે. પરંતુ પ્રભુએ એક બી ખોયું નહીં હતું. જ્યારથી જેટલા લોકો એની પાછળ આવ્યા, બધાની બરાબર સારવાર અને માવજાત અને સંભાળ રાખી. આજે આપણા ફોલોવર્સ છે, 2-3 હોય, 4-5 હોય, 6-7 હોય. આપણા ઘેટાની આપણે કેવી રીતના સંભાળ રાખીએ છીએ? આપણને જેવો ફોલો કરે છે, કદાચ મંડળીના બાળકો છે, નહીં તો એવા ગ્રુપો ચલાવવાવાળા છે, સંસ્થાઓ છે, હોસ્ટેલો છે, સ્કૂલો છે, કોલેજો છે, એ આપણા હાથ નીચેના લોકો અને સ્ટાફોને આપણે કેવી રીતના હેન્ડલ કરીએ છીએ? એક પારકા વ્યક્તિઓની જેમ કે આપણા પોતાના છે એવી રીતના એમની તકેદારી રાખીએ છીએ. ઘણી વખત એમની પાસે કામ કઢાવવાનું હોય ત્યાં સુધી મીઠું મીઠું બોલીએ અને પછી આપણું કામ થઈ જાય ફેંકી દઈએ. એ જરૂરનું નથી. ફેંકી દીધેલી વસ્તુ પણ ઘણી વખત આપણા કામમાં આવે છે. વિચાર પણ નહીં કર્યો હોય કે આ વસ્તુ કામ આવશે, પરંતુ એ વસ્તુ કામ આવી જાય છે. અને પછી અફસોસ થાય છે કે જે વ્યક્તિઓને હું ધિક્કારતી હતી, જે વ્યક્તિઓ મારા જીવનમાં કંઈ ઉપયોગી નથી બનવાના એવું હું માનતી હતી, એ જ દુઃખના ઘડીઓમાં મારા માટે દિલાસાનું કારણ બન્યા. એક વખત મેં એવી છોકરીઓનું અનુમાન કર્યું કે આ છોકરીઓ હંમેશા આ બાબતમાં આમ જ છે, આ લોકો પાસેથી શું સારું ભવિષ્ય નીકળી શકે, આ કઈ બાબતમાં ઉપયોગી બની શકે છે. નથી ખુદના અભ્યાસમાં તકેદારી રાખતા અને આ પ્રમાણે એમનું જીવન છે. પરંતુ જ્યારે મારા દુઃખના દિવસો સ્ટાર્ટ થયા, એવા સમયમાં જે વ્યક્તિઓને મેં મદદ કરી હતી એ સ્ટુડન્ટો તો નહીં આવ્યા, સાઈટ ઉપર ખસી ગયા, પરંતુ જેમને હંમેશા મેં એ પ્રમાણે ઇગ્નોર કર્યા હશે, ઇગ્નોર એટલે કે એમનું કારણ કે અભ્યાસમાં ધ્યાન નથી આપતા, કેટલું બોલવાનું છોડી દો, એવી રીતે અમે છોડી દેતી હતી. એ લોકો મારા દુઃખના દિવસોમાં ચારે બાજુ ઊભા રહેલા હતા. પ્રભુને મેં સેલ્યુટ કર્યો. પ્રભુ, તમે આવા અદ્ભુત લોકો છો. પ્રભુ, તમે આવા અદ્ભુત પરમેશ્વર છો કે આવા લોકો તમે મને આપો છો. એ લોકોએ મારી કોઈ પણ જાતની એ પ્રમાણેની
જે પાછલા દિવસોની બાબતો હતી યાદ રાખી નહીં. મારા પડખે ઊભા રહ્યા અને એના દ્વારા જે બહુ મોટો જંગ હતો, લડાઈનો, યુદ્ધનો, એ હું જીતી ગઈ. ચાલ, કમસે કમ પહેલાં લોકો તો નહીં, પરંતુ આ લોકો છે જેમના માટે મેં મારું આખું સ્વાર્પણ કરી દીધું હતું, સમયનો ભોગ આપ્યો હતો. એ લોકો ઉપર આવે એના માટે, સારા માર્ક્સ આવે એના માટે, જાગીને જેમના માટે હું રહી હતી, એના કરતાં જેમના માટે મેં કંઈ જ નહીં કર્યું, એ લોકો મારા પડખે હતા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું નહીં કર્યું કે ચાલ જે હતા એમને જ પકડી રાખું. એમને તો પકડી રાખ્યા, અંત સુધી એક બી વસ્તુને ખોવાવા દીધી નહીં. એટલે સુધી કે છેલ્લા ભોજનમાં યહૂદા ઇસ્કરિયોતને પણ મિત્ર કહીને, છેલ્લી ઘડીમાં મિત્ર કહીને એ બોલાવે છે, મિત્ર તું જે કરવાનો છે તે જલ્દીથી કર, ગેતસેમાના બાગમાં. અને પ્રથમ પ્યાલો એણે એમને જ આપ્યો હતો, પેલી ઉપલી મેળીમાં. એવા પ્રભુ ભોજન, છેલ્લે જ્યારે લાસ્ટ ભોજન છે એ લાસ્ટ ભોજનમાં એ પ્રમાણે એમને પ્રેમ કર્યો હતો. આપણા દુશ્મનોને ક્યારે પ્રેમ કરીશું? આપણા વિરુદ્ધમાં જે બોલે છે એમને ક્યારે પ્રેમ કરીશું? આપણામાં પ્રેમ નથી તો પ્રભુને વિનંતી કરવાની જરૂર છે કે પ્રભુ તમે મને પ્રેમ આપો, પ્રભુ તમે મને સામર્થ્ય આપો, પ્રભુ તમે મને બળ આપો કે જે મારા વિરુદ્ધમાં બોલી રહ્યા છે એમને હું માફ કરું, એમને પ્રભુ એમના માટે હું પ્રાર્થના કરું, એના માટે તમે મને કૃપા પૂરી પાડો. એવી રીતના જ્યારે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. જે વ્યક્તિ પ્રત્યે આપણને કડવાશ છે, નફરત છે, જેમણે આપણું બહુ નુકસાન કરી નાખેલું છે વગર કારણે, એવા લોકોને માટે કડવાશ ભરાઈ ગયેલી છે. પરંતુ જ્યારે પ્રભુનો પ્રેમ આવે છે એ કડવાશમાંથી મીઠાશમાં પરિવર્તિત થઈ જાય છે. જ્યારે ઇસરાયેલ લોકો મુસાફરી કરીને નીકળ્યા, મારાહામાં કડવા પાણી મળ્યા, પરંતુ એ કડવા પાણી મીઠા થઈ જાય છે અને એ પ્રમાણે એ મીઠા થઈ જાય છે. તમારા અને મારા જીવનમાં કડવાશ દૂર કરવાના માટે પ્રભુના પ્રેમને નાખવાની જરૂર છે. ત્યારે એ બધી કડવાશ દૂર થાય છે, મીઠાશ આવે છે. પોતાની રીતે લોકો કડવાશ દૂર કરવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ઉલટાની કડવાશ વધતી જાય છે, મીઠાશ આવતી નથી. પ્રભુના હાથમાં સોંપાય છે, ઓટોમેટિક મીઠાશ આવશે. જે દુશ્મનો છે એમને પણ અંત સુધી, મરતે દમ તક આપણે એમને પ્રેમ કરીશું, માફ કરીશું, એમનું ભલું ઈચ્છીશું અને દેવના રાજ્યને માટે એમને તૈયાર કરીશું. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીશું. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ અદ્ભુત કામો કરો અને તેઓ પ્રભુ એમના શત્રુઓ, એમના માટે જે વિરોધમાં બોલ્યા છે એમને માફ કરે, કડવાશ દૂર કરે અને પ્રભુ તમારો પ્રેમ અંત સુધી એમના માટે જારી રાખે એવી કૃપા અમે માગીએ છીએ. તમે મરતે સુધી પ્રેમ કર્યો એ જ રીતના લોકો પણ પ્રેમ કરે એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.